ભલે ગરીબ માણસ હોય પણ દાતાર હોય. એવી જ એક આપણે કાઠિયાવાડની વાત કરીએ તો ખરેખર કાઠિયાવાડમાં જે લોકાઈ હોય ને, એટલે પહેલાંના જૂના જમાનામાં લોકાઈ હોય ને એટલે ગામના ચોરે બધા ભેળા થતા હો. હા, ગામના ચોરે બધા ભેળા થાય અને ત્યાંથી પછી એક બધા પોતપોતાના ઘરે લઈ જાય. ત્યાંથી લોકાઈ કરી અને બધા જમાડવા માટે પોતપોતાના ઘરે લઈ જાય. અને એમ કહેવાય છે કે એવી એમ કહેવાય છે કે ગામના ચોરે સભા ભરાણી છે. બધા એક કરતા લોકાઈ કરવા માટે આવે છે. કોઈ ભાઈ મરી ગયા હોય છે મોટી ઉંમરના, એટલે એમ કહેવાય છે કે એમની લોકી કરે છે. અને બધા પછી છે ને લોકી કરી રહ્યા પછી ત્યાં જઈ અને બધા ખરખરો કરી રહ્યા પછી પાછા ત્યાં ચોરે ભેગા થાય. અને ચોરે ભેગા થાય છે ને એવામાં એક માનહુર ભાઈ કરી અને ગરીબ માણસ હતો પણ ખાનદાનીનું ફાડ્યું. આ હા હા હા, એની ખાનદાનીને જોતા એને એમ લાગે કે ઓહો હો, આ તો અમીર માણસ છે. એને અમીર માણસ રૂપિયાથી નહીં સાહેબ, એની ખાનદાની, એની ખુમારી, એના સ્વભાવથી, એની બોલવાથી, એના વર્તનથી એની ખાનદાની, એની મર્દાનગી અને એની અમીરાત પહેચાને હો ભાઈ. એટલે આ માનહુરભાઈ કરી અને એક માણસ બેઠા હતા. આ બધા એક કરીને લઈ જતા હતા. માનહુરભાઈને એમ થયું કે મારે પણ છે ને કોઈ માણસને લઈ જવો જોઈએ. હો, મારે કોઈક માણસને ખાવા માટે મારા ઘરે લઈ જવો જોઈએ. મનમાં વિચાર કરે છે કે અરે રે, પણ હું ખવડાવીશ હું એને? કારણ કે ગરીબ માણસ હતો બાપડો. એની કને એક ટંકનું અનાજ ભેગું કરવા માટે એની કને આખો દાડો મથતો. તઈ એક ટંકનું અનાજ કમાઈ અને ખાતો. ખરેખર આ વાત મિત્રો સાંભળવા જેવી છે કે કંઈ રૂપિયાથી જ કંઈ અમીરાત નથી હોતી. રૂપિયા ખર્ચીને કોઈ અમીર નથી બની જવાતું. પણ સાહેબ એ ખરેખર માણસને એમ થયું કે મારે લઈ જવો. વરે પાછો મનની અંદર વિચાર આવ્યો કે હું આલીશ, મારી આબરૂ જાહે. પણ ખાનદાન માણસ હતો, એનાથી રહેવાયું નહીં. અને એણે સીધો જ હળી કાઢી અને એક માણસનો હાથ પકડી લીધો અને કીધું, હાલો ભાઈ, તમે મારા ઘેર ખાજો. પેલો માણસ વિચારો કે હાલો ભાઈ, કાંઈ વાંધો નહીં, તમારા ઘેર ખાવું એમ કરી અને એ માણસ એ માનહુરભાઈના ઘેર જાય છે. માનહુરભાઈ ઘરે જાય અને પોતાના ઘરેથી ને કહે છે કે સાંભળ્યું? ખાનદાની તો જુઓ મિત્રો, કાઠિયાવાડના સ્ત્રીઓમાં સાંભળ્યું એમ કહે ને સાહેબ, એટલે સમજી લો કે એની પત્ની જ બોલે. સાંભળ્યું એટલે એની પત્ની જ ઊભી થાય, બીજું કોઈ ન, બીજું કોઈ સાંભળે જ નહીં, બીજું કોઈ ઊભું જ ન થાય. એ પોતાની પત્ની તાત્કાલિક આવીને કીધું, શું છે? તો કે હું એક મહેમાન લઈ આવ્યો છું. અને સાહેબ જેના અમીરાત ખાનદાની હોય એની પત્ની પણ કેવી હશે સાહેબ. એની પત્નીએ કીધું, કાંઈ વાંધો નહીં, બેસો, હમણાં હું પાણી લઈને આવું. અને પાણી લઈ અને આવ્યા. બે જણાએ પાણી પીધું અને એમ કહેવાય છે કે મનમાં વિચાર કરે છે, ઓહો ભગવાન, તે તો મારી પરીક્ષા કરી દીધી. હું સ્ત્રીના મનમાં એમ થાય છે, પણ એની મોઢાની જે સિગ્નસતા, એનું તેજ, એનું ચમક હલતી નથી. અને એમ થાય છે કે કાંઈક અખિલ બ્રહ્માંડનો માલિક કાંઈક રસ્તો હમણાં કરી દેવી. પણ સાહેબ એ માણસ ત્યાં બેઠો છે બારે. થોડીક વાર થઈ, માનહુરભાઈ અંદર ગયા અને પાછા બારે આવ્યા. બારે આવી અને પેલા જે એમના ઘરેથી હતા એમણે કીધું કે હાલો હવે મહેમાનોને જમવા માટે બોલાવી દે. મહેમાનને જમવા માટે બોલાવે છે, પણ જમણવારમાં પીરસે છે શું ખબર સાહેબ? એક મીઠાની ચપટી અને એક પાણીનો ગ્લાસ, આટલું જ એ થાળીની અંદર આ માનહુરભાઈના પત્ની પીરસી નાખ્યું. અને સાહેબ એમ કહેવાય છે કે આસન ઢાળ્યું છે. આસનમાંથી મહેમાન બિરાજમાન થયા અને મહેમાન બિરાજમાન થઈ અને એમ કહેવાય છે કે એ મીઠાની ચપટી અને પાણીનો ગ્લાસ ભરી અને જોયો અને મહેમાન ઓળ થઈ ગયો. એની બધી ભૂખ મરી ગઈ અને એમ થઈ ગયું કે આવો હો, શું ખાનદાની છે આ માણસને! એમ નહીં થયું, આ બાઈને એમ નહીં થયું હોય કે આ માણસને હું કહેશે. પણ ભારે ખાનદાનીઓ, વાહ ખાનદાની, વાહ ખાનદાની. મહેમાનને હવે ખાવાની જરૂર નથી, એને તો આની ખાનદાનીથી જ ધરાઈ ગયો હતો. પણ એ માણસે છે ને જેમ 32 ભાતના ભોજન જમે એટલી વાર કરી. હો, અને એક મીઠાની કણ મૂકે, પાણીનો ઘૂંટડો ભરે અને વાહ ખાનદાની, વાહ ખાનદાની, આવી અંદરથી એની દુઆઓ નીકળવા માંડી કે વાહ ખાનદાની. આવું એ દ્રશ્ય જોઈ અને મિત્રો ગમે એવા માણસને એમ થાય કે આવો હો આવી ખાનદાની.
ધન્યવાદ છે આ બાઈને, ધન્યવાદ છે આ માનભુર ભાઈને કે જેમણે મને જમવા માટે અહીંયા બોલાયો. પણ મારે હવે આ લોકોને આપવું છે, પણ હું આપીશ એમને એમ કહીશ તો એ માણસ લેશે ને, કદાચ લેશે તો એની ખાનદાની એની અમીરાતને આઘાત લાગશે. એટલા માટે એ માણસે છે ને એ માનહુરભાઈને જમી રહ્યા પછી માનહુરભાઈને કીધું, હાલો માનહુરભાઈ હવે આપણે ઘડીક ચોરે જઈએ, બધા બેઠા આવી ગયા હશે જમીન, હાલો આપણે જઈએ. માનહુરભાઈ અને એ મહેમાન બે પાછા ચોરે આવ્યા. બધાએ પૂછ્યું, ભાઈ જમી લીધું? હા હા જમી લીધું કે. અને હાકોટો એનું બહુ મોટો રાખ્યો હો ભાઈ. અને એમ કહેવાય છે કે બધા માણસ વચ્ચે બેઠા, બધાએ આવી અને ડાયરો બેઠો છે. અને જે આ માનહુરભાઈના ઘરે જે મહેમાન થઈને ગયેલા હતા ને, એ મહેમાન હવ ડાયરાને કહે છે કે ડાયરા સાંભળો છો બાપા, આ એમ કે પ્રસંગ તો ખરખરાનો છે, આવી વાત મારે ન કરવી જોઈએ, પણ ફરીથી આવો ડાયરો ક્યારે મળશે એટલે મારે એક નાનકડી વાત કરવી છે. એક વાત સાંભળો. હવ ડાયરોએ કાન માંડ્યા. બધા ડાયરો આમ ઊંચા થઈને જોવા લાગ્યા. બોલો બોલો શું છે મહેમાન તમારી વાત? કયો કયો, કાંઈ વાંધો નહીં, આ તો ઉંમરલાયક પ્રસંગ હતો, એમાં કાંઈ વાંધો નથી કે. ઘણા માણસોની હાકારી પડી એટલે એ મહેમાને મોઢામાંથી શબ્દ નીકળ્યા. ઊભા થઈ અને હાથ જોડીને કીધું, માનભુરભાઈ કે હા દીકરા કેટલા બાપ? તો કે દીકરો એક છે ભગવાનનો દીધેલો. એમ કે હા. તો કે તમારે દીકરો છે એને મારી દીકરીની સગાઈ કરવી, તમારા દીકરાનો હાથ મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં આપવો છે. માનહુરભાઈ આમ હાથ જોડીને બા, હું કીધું બાપા અમે તો ગરીબ માણસ છીએ. અરે ના ના માનહુરભાઈ, તમને કોણ કહેશે ગરીબ? અરે તમે તો અમીર માણસ છો. મારે તો મારી દીકરી, તમારા જેવા માણસોના ઘેર મારી દીકરી આવે તો મારી ખાનદાની ઉજળ થઈ જાય, મારી દીકરીના ભાગ્ય ખુલી જાય. સાહેબ ત્યારે એ અમીરાતો જોવાતી હતી, ખાનદાની જોવાતી હતી. મિત્રો આજ શું જોવાય છે? એક દીકરીનો શબ્દ જ્યારે કરવાનો હોય ત્યારે અત્યારે આપણે શું જોઈએ? એની કને પૈસા છે, એની કને ગાડીઓ છે. અને હવે તો એવું આવ્યું છે કે દરેક માણસો એવું વિચારે હું એમને વિદેશમાં છે. સાહેબ આ દીકરી કોઈ દાડો સુખ ન જોઈ શકે. ગાડીઓમાં સુખ નથી, બંગલાઓમાં સુખ નથી. સુખ તો માત્ર માણસના હૈયામાં છે, માણસાઈમાં છે, ખાનદાનીમાં છે. અને એમ કહેવાય છે કે એ અમીર જે ખાનદાની કુટુંબનો માણસ એ નબીરાએ એ એક ગરીબ માણસની જે ગરીબની અમીરાત હતી, એમ કહેવાય છે કે એ માણસના દીકરાના હાથમાં આની દીકરીનો હાથ આપી દીધો. અને એમ કહેવાય છે કે જાડેરી જાન લઈ અને તમે મારા ગામડે આવજો. અને એમ કહેવાય છે કે એણે એવું મનમાં વિચાર કર્યો કે આને હું જો ગરીબ સમજીને આપીશ તો હું લાજી મરીશ અને એ એની ખાનદાની એમ કહેવાય છે કે એ નહીં નિભાવી શકે, એની નહીં લઈ શકે. આ ખાનદાન માણસ છે, પણ સાહેબ મારી દીકરી એને આપી દઉં એના ઘરે. અને એમ કહેવાય છે કે ગાડા ભરી ભરીને કરિયાવર કરી નાખું. સાહેબ આ ખાનદાનીઓ હતી, આ માણહાઈ હતી. અત્યારે એક નાની એમથી વાત હાટું કરી અને એમ કહેવાય છે કે માણસોના મન ટૂંકા થઈ ગયા. વેવાઈને પહેલા ગોળ ખાય ને પછી ગાળો ખાય. અરે આ આપણી સંસ્કૃતિ હોય. ભારતની સંસ્કૃતિને અત્યારે લાંછન લાગવા માંડ્યા છે. એમ કહેવાય છે કે ભક્ત કોઈ દી ભીખે નહીં ભીખેયું હોય ભાંડ, સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપેયું હોય રાંડ. હા સાહેબ ભક્તના મોઢામાંથી કોઈ દાડો ભીખ માંગવાનો વારો ન આવે. એમ ન કે લાવો મને 500-2000 રૂપિયા આપો. સાહેબ એ તો એની ભક્તિની કિંમત જોઈ અને દેખાઈ જાવે કે આ ભક્ત છે. એવું નથી કે ભક્ત હોવું એટલે ગરીબ હોવું, ભક્ત હોવું એટલે સરળ સ્વભાવ હોવું. ભક્ત આપણા જે એમ દાસી જીવણ બાપુ હતા, એમનો ઠઠારો જોઈ અને એક માણસે એમ પૂછ્યું કે ઓહો આમ તો ભક્ત કેવાવું છે, અને આ ઠઠારા તો જુઓ કામ આંખોમાં હોયરા વજ્યા છે ને એમ કહેવાય છે કે મૂછો આમ તેલવાળી કરી કરીને તાવ દીધેલા છે ને પાઘડિયું બાંધી છે આમ ચકાચક ને કપડાં તમે જુઓ તો બગબગાટ. ભક્ત આવો હોય? ત્યારે જીવણ બાપાએ જવાબ આપ્યો હતો કે આ સામે બાઈ બેઠા ઈ કેમ એટલા બધા તૈયાર થઈને બેઠા? ઈ તો કે અમારા ગામના નગર શેઠના ધર્મ પત્ની છે કે
હા કે અમારા ગામના નગર શેઠના ધર્મપત્ની છે એટલે એ તો બેઠા છે. તારે ઈ એમ કહેવાય છે કે જીવણ બાપુના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે જો ઈ એક આવડું ગામ અને એના નગર શેઠની જો ધર્મપત્ની આટલા ઘરેણા જો પહેરી ને બેઠા હોય તો હું તો અખિલ બ્રહ્માંડના માલિક એવા મારા ભગવાન, એવા મારા દ્વારિકાધીશ કૃષ્ણની દાસી છું. સાહેબ, મને કેટલો પાવર હોવો જોઈએ? ભક્તિમાં પણ લિઝન્ડ ઓફ પાવર હોવો જોઈએ. જ્યાં જતા એમ થવું જોઈએ, તમારી આત્માને એવો વિશ્વાસ થવો જોઈએ કે હું જ્યાં જઈશ ત્યાં હરિયાળી થઈ જશે, હું જ્યાં જઈશ ત્યાં આવ થઈ જશે. કારણ કે મારામાં તમે તમારી આંખો બંધ કરી અને જ્યારે અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કરો ને ત્યારે એક વખત અંદર ઝાંખી લેજો કે તમે કેવા છો. સાહેબ, જો તમે સારા છો તો આ દુનિયામાં બધું સારું જ થાય, પણ જો તમારામાં ખોટ છે તો આ દુનિયામાં બધી ખોટ જ છે. તમને જો એક વસ્તુ છે કે જો યુધિષ્ઠિરને કહ્યું હોય, ધર્મરાજા યુધિષ્ઠિરને કીધું હોય કે તમે જાઓ અને 5 ખરાબ માણસો શોધીને લાવો. સાહેબ, એ ધર્મરાજા જો રિટર્ન પાછા આવતા હોય કે ના પ્રભુ, મને આ સૃષ્ટિમાં કોઈ ખરાબ માણસ નથી દેખાતો, અને સાહેબ ઈની ધરતી, ઈની જગ્યા, ઈના ઈ રાજ્યમાંથી જો એમ કહેવાય છે કે દુર્યોધનને એમ કહેવામાં આવ્યું હોય કે જાઓ તમે 5 સારા માણસો લઈને આવો, અને સાહેબ દુર્યોધન આખી પૃથ્વી ફરી અને પાછા આવે અને કોઈ સારું માણસ જોવા નથી મળતું. વાત દ્રષ્ટિની છે, દ્રષ્ટિની વાત છે કે જો દ્રષ્ટિ સારી તો આ દુનિયામાં બધું સારું છે, દ્રષ્ટિ ખરાબ છે તો આ દુનિયામાં બધું ખરાબ છે. માટે મિત્રો, તમે શું કરો છો એ તમારી આત્માને પૂછવાની જરૂર છે, બીજે ક્યાંય નહીં. ખાનદાની આપણામાં જ છે, પણ આપણને એવું ગમતું નથી. આપણને રૂપિયા જોઈએ, બસ પૈસા છે તો તમાશા દેખ.